સમ્યક દર્શન એ આત્માનો વિશેષ ગુણ છે, શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને એમાં સ્વરૂપની અનુભૂતિ થાય છે, મિથ્યાત્વની શુદ્ધિ થાય છે, ચારે ચાર કસાયો એનો ક્ષય થાય છે, તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અણુત્તર ધર્મ શ્રદ્ધા થાય છે, ત્યારે એ સમ્યક દર્શનનો આરાધક બને. અને એક વખત આ સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું પછી એને મોક્ષમાં જતા કોઈ રોકનાર નહીં. એવું સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું એ નરકમાં હોય તો ભલે અને સ્વર્ગમાં હોય તો ભલે, એની અવસ્થા બદલાતી નથી, એની સ્થિતિ બદલાતી નથી, એની દશા બદલાતી. સુખ આવે તો ભલે અને દુઃખ આવે તો ભલે, એ સમજ સ્થિતિ પસાર થાય. અને આ પ્રમાણે શુદ્ધ થવાથી જો વિશેષ બળ જો વાપરે અને તીવ્ર પુરુષાર્થ જો કરે અને સમગ્ર પુરુષાર્થ જો કરે તો એ જીવ એ જ ભાવમાં મોક્ષ મળે, બીજો ભાવ કરવો.